જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં મધ્યે પસાર થતા મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરાવવા કોંગી આગેવાન ભરતભાઈ લાડાણીની આગેવાની હેઠળ કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને માંગણી કરવામાં આવી છે કે શહેરમાં ગમે તે વિસ્તારમાં નજર કરો ત્યાં રખડતા ભટકતા પશુઓ અડીંગો જમાવીને બેઠેલા નજરે પડતા હોય છે અને વાહન ચાલકો રાહદારીઓને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે। ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમ મુજબ ચુસ્તપણે અમલવારી કરવામાં આવતી ન હોવાથી શહેરમાં 1000થી વધારે રખડતા ભટકતા ન ધણિયાતા પશુઓ મુખ્ય માર્ગો અને બજારો ઉપરાંત સોસાયટી વિસ્તારમાં રખડતા હોય, જેઓને કારણે ચાસવારે આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે। આજ રોજ કેશોદ નગરજનોને સાથે રાખી અને ઇન્ડિયા પક્ષના સાથી પક્ષો સાથે કેશોદ નગરપાલિકાની સામે એક કેશોદની જનતાની સમસ્યાનો આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે। શહેર ગલીની અંદર ચારેય દિશામાં તમે તમારા ઘરની બહાર નીકળો ત્યાં પશુઓ એટલે કે રખડતી ગાયો અને ખૂટિયાઓનો ખૂબ પ્રમાણમાં ત્રાસ છે। ઘણા બધા લોકોના હાથ પગ ભાંગ્યા છે। ધારાસભ્યશ્રીની ઓફિસની સામે 2 વર્ષ પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે। આ બધું જ ઓન રેકોર્ડ છે। હાઈકોર્ટનું વખતનું સૂચન છે। 2017માં હાઈકોર્ટે ચીફ ઓફિસરોને એક કાનૂની રીતે હુકમ પણ કરેલો છે કે રખડતા પશુઓને પાંજરે પૂરવા। તેમ છતાં આ સમસ્યા કાયમીને માટે વિકરાળ બનતી જાય છે અને કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં નથી આવતું। રાત્રે કાળા કલરની ગાડીઓ અને ખૂટિયા બેઠા હોય ત્યારે એના ઉપર વાહન ચાલકો ચડી જાય છે અને અકસ્માત થાય છે। દુકાનદારોને ઘણું બધું નુકસાન થાય છે। જ્યારે ખૂટિયાઓ ઝઘડા કરે ત્યારે કાચના પાર્ટીશનો તૂટે છે। એનાથી વિશેષ વાત કરું તો આ પશુઓને જો પકડવામાં નહીં આવે તો અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટ એટલે કે વડી અદાલતમાં કોર્ટે કરેલા હુકમની સામે અમલવારી કરવા માટે અમારે કોર્ટના દ્વાર ખખડાવવા પડશે। આ મુદ્દે અમે કેશોદની જનતાને શેરી ગલીઓમાં જઈને વાકેફ કરશું કે તમારા માતા પિતાઓ દેવદર્શને જતા હોય, તમારા બાળકો સ્કૂલે જતા હોય, બહેનોને ખરીદી કરવા જવી હોય ત્યારે આ રખડતા પશુઓનો ગંભીર ત્રાસ છે, એમાંથી કેશોદ નગરપાલિકા અમને મુક્તિ આપે આ બાબતે આજે અમે લડતના મંડાણ કર્યા છે। આવનારા દિવસોમાં આ લડતને વધુ તેજ બનાવશું। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।